અને એવી કન્ડિશન બતાવીશ કે તમારી આંખોમાંથી આંસુ ના નીકળી જાય ને તો મને કહેજો તમે. આ બધા ગામના છે જે લોકો અહીં ઘરી મને લાવ્યા છે. રસ્તો નથી, બહુ ખરાબ હાલત છે, ગામ થોડુંક એપા છે ને અહીં ઘરેથી આ કાકા કોટનની અંદર રહે છે અને તમે જોઈ શકો છો બીમાર હાલતમાં છે. આ તમે કન્ડિશન જોઈ શકો. એ દવાખાનું તો આપણે અભી જ કરાવી દઈશું, પણ આના માટે આ સ્કેનર જે મૂકેલું છે એમાં વધુમાં વધુ મૂકો કે મારાથી વધારે બનતી મદદ થાય ને તમારા સમક્ષ વિડીયો પણ મૂકીશ કે તમને ભરોસો થાય કે સાચી જગ્યાએ પૈસા તમારા જે 5, 10, 20, 50 જે નાખશો એ બધા આપશે. અને આ તમે જુઓ તો ખરા યાર હાલત જોવા. અને અમને મેન વાત છે કે અમે આગળ પાછળ કોઈ છે નથી. હવે આ હાલત જોઈ શકો છો. આ દાદીમાં છે અને આ કાકા જે બીમાર છે બે જ છે. અને અમને સારી એવી જિંદગી આપવાની જિમ્મેદારી અપરી થઈ જાય છે. તો આ બધા તમારા ભરોસે જ મેં કરું છું. તો તમારો વધુમાં વધુ ભરોસો દેખાડીને અને જેટલું બને એટલું વધારે શેર કરો. અને 5 મિલિયન જો ફેસબુકની અંદર શેર આવી જશે, કસમ ખાઈને કહું છું કે આમનું પરિસ્થિતિ આવી છે ને એની કરતાં 50 ગણી સારી ના બનાવીને બતાવું ને તો મને જીવનમાં તમે ફોલો ના કરતા, જીવનમાં મને મન ફાવે એવું બોલજો. ખાલી 5 મિલિયન કરાવો ને એમની જિંદગી બદલી નાખીશ મેં. આખી જિંદગી જેવી આ રહે છે આ રહેવાનું પણ આવું નહીં રહે. કપડાં લગતાથી લઈને રહેવું કેવું, પલંગ બિસ્તર બધું જ આવી જશે. પણ એક વખત ભરોસો કરીને સ્કેનરમાં નાખી દો અને વધુમાં વધુ ફેસબુકને 5 મિલિયન શેર કરાવી દો અને આમની જિંદગી બદલવાનો હવે તમારો બધાનો હક બની જાય છે. હવે મેં તો કીધું તું મારા તરફથી, હવે તમારું દિલ કરે તો ખરેખર કરજો, કેમ કે આ હાલત મારાથી નહીં દેખાતી. આ જોઈ શકો છો. અભી તો કીટ અનાજ પાણી અભી બી આપીને જઈએ છીએ અને બીજું બી પછી કરીશું આપણે. પણ વધુમાં વધુ શેર કરીને આમના માટે જે પૈસા આવશે ફેસબુકના માધ્યમથી એ બધા જ અમને મોય લગાવી દઈશું. બસ આ ફરજ તમારો છે.